નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં કુદરતી સંસાધનની ચર્ચા કરીશું. સૌથી પહેલાં જોઈએ ધોરણ 10ની અંદર પ્રકરણ 8ની અંદર કુદરતી સંસાધન. તેની અંદર સૌથી પહેલાં આપણે જોવું પડે સંસાધન. તો કે ભાઈ સંસાધન કોને કહેવાય? તો કે સંસાધન એને કહેવાય કે જે કુદરત દ્વારા માનવીને આપવામાં આવેલી ભેટ, તેને કુદરતી સંસાધન કહેવાય. સંસાધન આપણને જમીન દ્વારા કે પછી રણ પ્રકારની જમીન દ્વારા, ખાસ કરીને જમીન છે, વન્ય જીવન છે, આ દ્વારા આપણને ભેટ મળતી હોય છે. તો એની અંદર આપણે સૌથી પહેલાં જે કુદરતી સંસાધન એની વ્યાખ્યા જોઈએ. તો વ્યાખ્યાની અંદર કહે છે કુદરતી સંસાધન કોને કહેવાય કે જે આપણને કુદરત દ્વારા મળતું હોય. કુદરત દ્વારા આપણને કઈ રીતના મળે? તો કુદરત દ્વારા સૌથી પહેલાં કહે છે કે આપણને વરસાદ મળે છે, પાણી મળે છે, જમીન મળે છે, જંગલો મળે છે. આ બધું કુદરત દ્વારા આપણને ઉત્પન્ન થતું હોય છે. એની અંદર આપણે ચર્ચા કરીએ કે ભાઈ ભારતીય કૃષિ જમીનના પ્રકારો જોઈએ તો તેની અંદર ચર્ચા કરવામાં આવશે. સૌથી પહેલા કે છે કાપની જમીન. તો કે છે કાપની જમીન કોને કહેવાય? તો કે ભાઈ ભારત એટલો મોટો દેશ છે કે જેની અંદર અડધો એરિયા એવો છે કે જેની અંદર કાપની જમીન થાય. તો સૌથી પહેલા કહે છે કે ભારતના પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરીને પશ્ચિમના સલતુજ નદી સુધી, ઉત્તર ભારતના મેદાન, દક્ષિણ ભારતના મેદાન ની ચર્ચા કરવામાં આવે છે. તો સૌથી પહેલા ઉત્તર ભારતની વાત કરી તો કે છે સુલતજ નદીથી લઈને બ્રહ્મપુત્ર નદી સુધીનો જે ઉત્તરનો ભાગ છે, જે ભારત દેશનો જે ઉત્તરનો ભાગ છે, તેની અંદર કાપની જમીન જોવા મળે છે. એની સાથે સાથે દક્ષિણ ભાગની અંદર પણ એની જમીન આપણને જોવા મળતી હોય છે. જેવી કે દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, ખીણ પ્રદેશ તેમજ મહાનદી, ગોદાવરી, આ જેટલી પણ નદીઓ છે એની આજુબાજુનો જે ભાગ છે એને કાપ મળતો હોય છે. કાપ મતલબ રેતી. સામાન્ય ઉદાહરણ આપીએ તો આપણે કોઈ પણ નદીએ જઈએ, કોઈ પણ દરિયા કિનારે જઈએ, તેમાંથી જે આપણને રેતી પ્રાપ્ત થાય, જે રેતી નીકળે છે તેને કાપની જમીન પણ કહેવામાં આવતી હોય છે. એના પછી સેકન્ડ પોઈન્ટ જોઈએ રાતી જમીન. તો રાતી જમીનની આપણે ચર્ચા કરીએ તો રાતી જમીનની અંદર સૌથી પહેલા કહે છે કે ભારતમાં રાતી અથવા લાલ જમીન દક્ષિણ દ્વિકલ્પીય પ્રદેશમાં તમિલનાડુથી ઉત્તરે બુંદેલખંડ સુધી, પૂર્વ રાજમહેલની ટેકરી તથા પશ્ચિમ કચ્છ સુધી વિસ્તરેલી છે. આ ઉપરાંત જે રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરાળ, બાંસવાડા અને ભીલવાડા વગેરે જિલ્લાઓમાં જોવા મળે છે. તો આપણે વાત કરી રાતી જમીન. તો કે છે રાતી જમીનની વાત કરે છે તો ઉત્તરેથી લઈને દક્ષિણ અને દક્ષિણથી લઈને પૂર્વથી પશ્ચિમ થોડો હિસ્સો જે રહેલો છે એ એની સાથે પણ સંકળાયેલો છે. એના પછી ત્રીજો પોઈન્ટ જોઈએ આપણે કાળી જમીન. કાળી જમીનની અંદર સૌથી વધુ ફળદ્રુપતા જોવા મળે છે અને એની અંદર અનાજની વાત કરીએ તો ડાંગર સૌથી વધુ જે ચીકાસવાળી, એને કાળી જમીનને પણ કહેવામાં આવતું હોય છે. તો એની આપણે વિસ્તારથી ચર્ચા કરીએ તો કહે છે કે ભાઈ ભારતમાં કાળી જમીન મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક જેવા વિસ્તારમાં તેમજ ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લાઓમાં જોવા મળે છે. એની અંદર સૌથી વધુ આપણને એનું ઉત્પાદન પણ જોવા મળતું હોય છે. અનાજની અંદર પણ ઘણા બધા અનાજ એમાં ઉત્પાદન થઈ શકે છે. હવે ત્રીજો પોઈન્ટ જોઈએ આપણે લેટેરાઇટ જમીન. લેટેરાઇટ જમીનની અંદરની ચર્ચા આપણે કરીએ તો તેની અંદર કહે છે કે લેટેરાઇટ જમીનના લેટિન ભાષાને લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. ત્યારે આ જમીનને ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાશ આ જમીનના ભીના થાય ત્યારે સખત બને છે. લેટેરાઇટ કે પડખાવ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવા પરિવર્તન નથી થતું. સિલિકાન સમયે સૂકી હોય અને ભેજવાળી આબોહવા પરિવર્તન નથી. પદાર્થમાં ઘર્ષણથી થયેલું આ એક દ્વિકલ્પ હોવાથી તેમાં ખાતરો નાખીએ કે કપાસ, ડાંગર, રાંગી, શેરડી, ચા, કોફી વગેરે પાક લેવામાં આવે છે. તો કે છે કે આ જે લેટેરાઇટ જે જમીન છે, લેટેરાઇટ જમીનની અંદર સૌથી વધુ ઉત્પાદન કરી શકાય છે. એની અંદર ચા, કોફી
વગેરે ચીજો પણ એની અંદર ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. તેના પછી ત્રીજો પોઈન્ટની આપણે વાત કરીએ તો પર્વતીય જમીન. પર્વતીય જમીન કોને કહેવાય કે ભાઈ ભારત દેશ એટલો વિશાળ દેશ છે કે જેની અંદર ઉત્તર ભારત, જે આપણે ઉત્તર ભારતે જઈએ છીએ, આખો પ્રદેશ જે છે કેવો છે, પહાડોવાળો એરિયા છે. તો ત્યાં આગળ પણ આ પ્રકારની જમીન આપણને જોવા મળતી હોય છે. આ જમીન હિમાલયની ખીણો, ઢોળવાળો ક્ષેત્ર 2700થી લઈને 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. એના પછી ચોથી આપણે જોઈએ રણ પ્રકારની જમીન. તો કે છે રણ પ્રકારની જમીન કેવી હોય, તો કે છે કે ભાઈ ભારત દેશની અંદર આપણને રણ પ્રકારની બે રાજ્યની અંદર આ પ્રકારની આપણને જમીન જોવા મળતી હોય છે. સૌથી પહેલું કે છે રાજસ્થાન. રાજસ્થાનની અંદર સૌથી વધુ રણ આપણને જોવા મળે છે. તેની સાથે સાથે ગુજરાતમાં પણ આ પ્રકારની જમીન જોવા મળતી હોય છે. અને તેની સાથે સાથે પણ જે આપણો પડોશી દેશ છે પાકિસ્તાન, એમાં પણ ગુજરાતની બોર્ડરે જે રહેલો છે એની અંદર પણ રણ પ્રકારની જમીન જોવા મળતી હોય છે. તો આપણે રણ પ્રકારની જમીનની ચર્ચા કરીએ તો ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબમાં કેટલાક વિસ્તારમાં તેમજ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં જોવા મળે છે. આ જમીન સિંચાઈની સુવિધાઓથી જુવાર અને બાજરીનો પાક લઈ શકાય છે. એના પછી છેલ્લી જમીનની આપણે એના પછીની ચર્ચા કરીએ તો જંગલ પ્રકારની જમીન. તો આપણો ભારત ના દેશની અંદર ખેતી સૌથી વધુ ઉત્પાદન થાય છે. તો જંગલ પ્રકારના જમીનની ચર્ચા કરીએ. ભારતમાં જંગલ પ્રકારની જમીન હિમાલયથી સંકુલિત જંગલો 3000 મીટરથી 31000 મીટર ઊંચાઈએ વચ્ચે વિસ્તારમાં શ્રીદાઈ, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રમાં આવેલી છે. આ જમીન ચા, કોફી, તેજા ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાક લેવામાં ઉપયોગી હોય છે. તો કે છે કે જે જંગલ પ્રકારની જે જમીન છે, જંગલ પ્રકારની જમીનની અંદર આટલા પાકોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એના પછી કે છે દલદલ કે પીઠ પ્રકારની જમીન. તો તેની ચર્ચા કરીએ તો કે છે કે તેની અંદર ભારતમાં દલદલ કે પીઠ પ્રકારની જમીન ઓડિશા, તમિલનાડુના કિનારા વિસ્તારોમાં ઉપરાંત બિહારના મધ્ય ભાગમાં અને ઉત્તરાખંડમાં અલમોડ જિલ્લામાં જોવા મળે છે. એના પછી આપણે ચર્ચા કરીએ તો કે છે કે જમીનનું ધોવાણ વધતું અટકાવવા માટે. તો કે છે કે જ્યારે તો કે છે કે ભાઈ જમીનનું ધોવાણ, જ્યારે જમીનનું ધોવાણ અટકાવવું હોય તો આપણે તેને કઈ રીતના આપણે વહેતા પાણીને અને પવનો સાથે, તો કે છે કે જેવા કુદરતી બળો દ્વારા જમીનની માટીનું કણોને એક સ્થળેથી બીજા સ્થળે દૂર ખસેડાઈ જવું જમીનનું ધોવાણ કહેવાય છે. ઢોળાવથી જમીનના સમોચ્ચ રેખીય પગથિયાથી વારેતર કરવાથી જમીન ધોવાણ અટકાઈ શકાય છે. તદુપરાંત ચારણ પ્રવૃત્તિ નિયંત્રણ, પડતર જમીન, વૃક્ષોનું વાવેતર, બહોળો આળબંધ, ઢાળાવ ખેતર, ગળી, ખેડ વગેરે દ્વારા જમીનનું ધોવાણ અટકાઈ શકાય છે. તો કહે છે કે જે દલદલ વાળી જમીન છે, દલદલ વાળી જમીનમાં જમીન એકદમ પોચી હોય છે, એકદમ રેતી આકાર જેવી એની જમીન હોય છે. તેની અંદર કોઈ પણ વ્યક્તિ જાય, ચાહે મનુષ્ય જાય, પ્રાણી જાય, કોઈ પણ જાય તો એ જમીનને દળની અંદર ધસડાઈ જાય છે. તો કહે છે કે એ જે જમીન છે દલદલ પ્રકારની, તો કહે છે કે એને બચાવવા માટે, એને સુરક્ષિત રાખવા માટે શું કરવું પડે? તો કહે છે કે જમીન, એની આજુબાજુની જે જમીન છે એ જમીને સૌથી વધુ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. વૃક્ષોનું વાવેતર, જેટલા વૃક્ષો હશે એનાથી બે ફાયદા થશે. સૌથી પહેલા તો કે છે કે જે દલદલ પ્રકારની જે જમીન છે એ ઘસારણથી જે ઘસરે છે એ ઘસરશે નહીં, એને જે વૃક્ષ છે એને પકડીને રાખશે. અને બીજી વસ્તુ કે દલદલ જમીન છે એની અંદર વરસાદ
વરસાદી પાણીનો ઉપયોગ લેવામાં આવશે. એનાથી જે જમીનનું ધોવાણ જે છે એ અટકતું જાય છે. એના પછીના સેકન્ડ ટોપિકમાં આપણે ચર્ચા કરીએ તો કે છે કે જમીનના મુખ્ય પ્રકારોની આપણે ચર્ચા કરી, એ આપણે નકશામાં પણ આપણે તેનો ઉપયોગ કરવાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતીય કૃષિ જમીનના પ્રકારોની ચર્ચા કરી. પહેલા મુદ્દાથી લઈને 8મા મુદ્દા લગીને આપણે ચર્ચા કરી. હવે હું તમને નકશા વિશે સમજાવું. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણો છે ભારતનો નકશો. ભારતના નકશાની અંદર જમીનના મુખ્ય પ્રકારો, જે પ્રકારો આપણે બોર્ડ ઉપર આપણે જે જોયા એ જ પ્રકારો હવે હું તમને ભારતનો જે આપણો નકશો રહેલો છે એ પહેલા પ્રકારથી લઈને છેલ્લા પ્રકાર સુધીની હું તમને નકશાની અંદર સમજૂતી આપીશ. એની અંદર સૌથી પહેલા કોઈ પણ નકશો હોય એ નકશાની અંદર આપણા ભારત દેશનો નકશો હોય એટલે એની અંદર સૌથી પહેલા સંજ્ઞા સૂચિ આવે છે. સંજ્ઞા સૂચિનો પ્રમાણે આપણે તેને સમજાવવાનો હોય છે. સૌથી પહેલા કાપની જમીન, તો જે જગ્યાએ અહીંયા નાના ટપકા 3 થી 4 જગ્યાએ આપેલા છે, પણ જ્યારે આપણે કોઈ પણ ટોપિક સમજાવીએ છીએ ત્યારે કાં તો એને સ્કેચ પેનથી સમજાવો, કાં તો પેન્સિલથી સમજાવો, એને નિશાની અલગ અલગ પ્રકારની આપણે આપવાની હોય છે. તો સૌથી પહેલા આપણે કાપની જમીન જોઈએ. તો કે છે કાપની જમીન, આ જે આખો ભાગ જે રહેલો છે એ આખો કાપની જમીનનો ભાગ રહેલો છે. એના પછી બીજી છે રાતી અથવા લાલ પ્રકારની જમીન. આ ભાગ જે રહેલો છે, આ આખો ભાગ જે જગ્યાએ આ ભાગ રહેલો છે એ વિદ્યાર્થી મિત્રો એ જે રહેલો છે રાતી અથવા લાલ જમીનનો ભાગ રહેલો છે, જે આપણા ભારત દેશની અંદર અલગ અલગ રાજ્યની અંદર વિસરાયેલો છે. એના પછી આપણે જોઈએ કાળી પ્રકારની જમીન. તો કાળી પ્રકારની જમીનની અંદર આ જે વિદ્યાર્થી મિત્રો આ જે ભાગ રહેલો છે એ પણ કાળી જમીનનો રહેલો છે. એના પછી જોઈએ આપણે લેટેરાઇટ અથવા પડખાવ જમીન. એની ચર્ચા જે આપણે કરી એની અંદર એમાં બહુ ઓછો ભાગ છે. આપણા ભારત દેશની અંદર આ પ્રકારની જમીન આપણને બહુ ઓછી જોવા મળે છે. જે જગ્યાએ આપણા ભારત દેશનો દરિયા કિનારો જે રહેલો છે, અરબ સાગર, બંગાળની ખાડી, એનો જે દરિયાવાળો ભાગ જે છે એ જગ્યાએ આપણને સૌથી વધુ લેટેરાઇટ જમીન જોવા મળતી હોય છે. જે રીતના આ સાઈડ બી છે એનો થોડોક ઉપરનો ભાગ આપણને અહીંયા પણ જોવા મળે છે, અને તેની સાથે આ બાજુ બંગાળની જે ખાડી આવેલી છે એ ભાગે પણ આપણને થોડો ભાગ જોવા મળે છે. એના પછી જે રણ પ્રકારની જમીન આપણને સૌથી ઉપરના ભાગમાં આપણને જોવા મળતી હોય છે. કે આ જે ભાગ રહેલો છે ગુજરાતની ઉપર, જે રાજસ્થાન, આ આપણા ભાગને આપણે રાજસ્થાન ઓળખીએ છીએ, એ જે આ ભાગ રહેલો છે આખો કેવો છે તો કે છે રણ પ્રકારની જમીન. અને છેલ્લી છે પહાડી જમીન. તો કે છે પહાડી જમીનની અંદર આ જે ઉપરનો ભાગ છે, જે ઉત્તર ભારત, જેની અંદર આપણો જમ્મુ કાશ્મીર જે આવેલું છે એ આખો ભાગ ઉત્તર ભારત કહેવામાં આવે છે. તો આ જે હતી આપણી કુદરતી સંસાધનની અંદર જમીનના મુખ્ય 8 પ્રકાર, તેની આ પ્રકારની આપણી માહિતી હતી. થેન્ક યુ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતીય કૃષિના જમીનના પ્રકારોની અંદર નોટિસ બોર્ડ પર મેં તમને સમજાયું, સાથે સાથે મેં તમને નકશા થતી પણ મેં તમને સમજાયું. તેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એસએસસી બોર્ડની અંદર દર વર્ષે આમાંથી આપણને અવારનવાર પ્રશ્ન પૂછાતા હોય છે. આ ટોપિકની અંદરથી ખાલી જગ્યા, MCQ, 1 માર્ક્સના પ્રશ્ન, 2-3 માર્ક્સના પ્રશ્ન, છેલ્લે 5 માર્ક્સ સુધી પણ, ટૂંક નોટ સુધી પણ આની અંદરથી પૂછવામાં આવતું હોય છે. અને આ જે પ્રશ્ન હોય છે એ IMP પ્રશ્ન હોય છે. IMP એટલે મોસ્ટ IMP ક્વેશ્ચન. આ પ્રથમ પરીક્ષાની અંદર પણ પૂછાય છે, સેકન્ડ પરીક્ષાની અંદર પણ પૂછાય છે, અને લાસ્ટમાં જ્યારે તમે SSC બોર્ડની પરીક્ષા આપવા જશો તો આ 5 માર્ક્સની ટૂંક નોટમાં પૂછાતું હોય છે. આની અંદર 2 રીતના પૂછાતું હોય છે. સૌથી પહેલું ટૂંક નોંધ હોય એટલે 5 માર્ક્સ. અમુક વાર એવી રીતના પૂછતા હોય છે, કાપની જમીન કોને કહેવાય?
ભારત દેશમાં ક્યાં આવેલી છે? તેમાં શું ઉત્પાદન થાય છે અથવા શાનું વાવેતર કરવામાં આવે છે? આવા બધા ક્વેશ્ચન, આ તો ખાલી મેં તમને ઉદાહરણ તરીકે એક જ ટોપિકની ચર્ચા કરી. આવી પહેલેથી લઈને 8 સુધી પણ પ્રશ્ન પૂછાતા હોય છે. આ રીતના તમારે દરેકને તૈયારી કરવાની રહેશે. થેન્ક યુ.